સમાજના હિત અને એકતાને આ વિડીયો સમાજના બંધારણ, સંસ્કાર, વિકાસના માર્ગદર્શન માટે તૈયાર કરવામાં આવ્યો છે। આ વિડીયોમાં સમાજની એકતા, યુવાનોની જવાબદારી, શિક્ષણનું મહત્વ અને પરંપરાઓને જાળવી રાખવાની જરૂરિયાત વિશે વિગતવાર સમજ આપવામાં આવી છે। આજના સમયમાં સમાજને સાચી દિશા આપવા માટે પ્રયાસો ખૂબ જ જરૂરી બન્યા છે। આ વિડીયો માત્ર એક સંદેશ નથી, પરંતુ સમગ્ર સમાજ માટે જાગૃત અભિયાન સમાન છે। દરેક સમાજને જન સુધી આ વિચાર પહોંચે અને યુવાનોમાં સંસ્કાર તથા જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી આ વિડીયો તૈયાર કરવામાં આવ્યો છે। સમાજના દરેક ભાઈ બહેનને વિનંતી છે કે આ મહત્વપૂર્ણ વિડીયો જરૂરથી જુઓ, વધુ લોકો સુધી શેર કરો અને વિરાટ ઠાકોર ઓફિશિયલ ચેનલને અનુસરો, જેથી આવનાર સમયમાં પણ સમાજના હિતના આવા સકારાત્મક પ્રયાસો સતત મળતા રહે। વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સંજુ બાબા સાથે। અરે આજે વિરાટભાઈ ની વાત તો કરીએ, શું કેવું થાય છે એમનું આપણી જમીન અડાણી મૂકવા માટે? અરે શું થયું કાકા? રણજીત, કેમ ટેન્શનમાં લાગો છો બે જણા? અરે વિરાટભાઈ, તમારું એક કામ પડ્યું છે મારે। બોલો, શું હતું કામ? મારે મારી જમીન અડાણી મૂકવી। અરે તમારા જોડે 5 વીઘા જમીન જ છે, તમે મને એ જમીન આપી દેશો, તમે રોડ પર આવી જશો। તમને ખબર નથી, તમારું રોજગાર એ જમીન ઉપર જ ચાલે છે। અરે વિરાટભાઈ, અમે મજૂરી કરીને પણ ચલાવી લઈશું, પણ અમારે બહુ પૈસાની જરૂર છે। તમે ગમે તે કરો પણ અમને પૈસા કરી આપો। પણ તમારે એવી તો શું પૈસાની જરૂર પડી ગઈ કે જમીન અડાણી મૂકવી પડે છે? વિરાટભાઈ, મારા નાના છોકરાના લગ્ન નક્કી થઈ ગયા છે। હવે અમને સોના ચાંદીના દાગીના અને દહેજ આપવાનું છે, એટલે પૈસાની જરૂર તો પડે જ ને। અરે તમને ખબર નથી, સોના ચાંદીના વધતા ભાવને જોઈને અને ખોટા ખર્ચા લોકો કરે છે ને, એ જોઈને આપણા સમાજે એક નવું બંધારણ જાહેર કર્યું છે। આજકાલ દેખાદેખીમાં લગ્ન પ્રસંગમાં બહુ જ ખર્ચા વધી ગયા છે। તમારા જોડે તો પૈસા છે, પણ જેના જોડે પૈસા નથી હોતા ને, એ દેવું કરીને પોતાની જમીન વેચીને આ બધું તમારા જેવું કરવા જાય છે। અને એવું કરવામાં 4 થી 5 દિવસમાં તો અવસર નીકળી જાય છે, પછી ખબર પડે છે કે દેવું કેટલું વધી ગયું છે। અને અમુક લોકો તો આવા દેવામાં આવીને પાછો પણ ખાઈ લે છે। અને એમાં ઘણા લોકો એવા પણ હોય છે જે જમીન ઉપર પોતાનું ઘર ચલાવતા હોય છે, એમની જમીન અડાણી મૂકવાથી, વેચવાથી એમનું બધું રોજગાર છીનવાઈ જાય છે। અને તમે થોડું સમજો અને આ બંધારણનું પાલન કરો, એ જ સમજાવવા આવ્યા છીએ આજે તમને।